હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં એક્ટિવાની પેટ્રોલની ટાંકી ખાલી હતી, ફૂલ કરાવીને આપણે વયા ગયા ગાયને બેનો બ્રેકફાસ્ટ કરાવવા માટે. જો આ ભાઈ લઈને જતા હતા, મેં કીધું હાલો હવે ગાય તો એને મેળે બ્રેકફાસ્ટ કરી લે. પછી આપણે એને જવાનું હતું ગોંડલની એક પ્રાચીન જગ્યાએ. જો જેને ખબર હશે ને એ તો ઓળખી જ જાય કે કઈ પ્રાચીન જગ્યા છે. એટલે જો આગળ આપણે જોતા જાઓ કે આપણે કઈ પ્રાચીન જગ્યાએ જાય છીએ ને એ. જો આ હતી પ્રાચીન જગ્યા, એમાં ડોગેશભાઈ બેઠા હતા કે ભાઈ હું કામ એને પાછો રહી જાઉં પ્રાચીન જગ્યાને જોવામાં. લી જો બેઠા જોતા હતા. અને આ હતું સુરેશ્વર મંદિર. તમારા બધી વતી મેં દર્શન કરી લીધા અને મેં કીધું કે આપણા બધા ફોલોવરને એને હાજા નવરા રાખે. અને પછી ઘરે આવીને આપણે કૂકીઝ બનાવવાની હતી, એટલે જો આપણે કૂકીઝ બનાવવા મૂકી દીધી. અને પછી મને વિચાર આવ્યો કે આપણે સાતમ આઠમની ખરીદી કરવાની તો બાકી જ છે. હવે ગયા આપણે નેક્સ્ટ ટ્રેન્ડમાં કપડાં લેવા માટે. અને ત્યાં જો કેટલો મસ્ત નવો કલેક્શન આવ્યો છે. હું એડ્રેસ નીચે નાખી દઈશ, તમે બધે વિઝિટ કરતા આવજો. અને પછી આપણે રાત્રે રહીને વયા ગયા ભોજપરામાં તૈયારી જોવા કે આપણા ગોકુળિયા ગોંડલમાં જન્માષ્ટમી હોય અને ત્યારે અહીંયા ડેકોરેશન ન થાય એવું તો કોઈ દી બન્યું જ નથી. એટલે આ વખતે જો કેવું મસ્ત લાઇટિંગવાળું ડેકોરેશન કર્યું, હર વખતે કરે જ છે. હાલો તે મળશું બીજા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. બાય.